નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। માનવ સેવા એ જ પ્રભુ સેવાના આ મંત્રને માત્ર શબ્દોમાં નહીં પણ છેલ્લા 15 વર્ષથી ક્રમમાં ઉતારી રહી છે બારડોલીની સત્ય સાંઈ હોસ્પિટલ, જ્યાં જરૂરિયાતમંદો માટે વિનામૂલ્યે સેવાના દ્વાર 24 કલાક ખુલ્લા રહે છે। આજે જ્યારે દવા અને હોસ્પિટલ સામાન્ય માણસની પહોંચની દૂર છે અને જો કોઈ માંદગી આવે તો જાણે માથે આભ તૂટ્યું હોય તેવું લાગે છે, ત્યારે બારડોલીની સત્ય સાંઈ હોસ્પિટલ હજારો લોકો માટે આશાની કિરણ સાબિત થઈ રહી છે। આ હોસ્પિટલમાં જાતિ, ધર્મ, અમીર ગરીબના ભેદભાવ વગર મફત ઇલાજ કરવામાં આવે છે। અહીં દવા કે ફાઇલ ચાર્જ, ડોક્ટરોનો કન્સલ્ટિંગ ચાર્જ એવું કશું હોતું નથી। અહીં માત્ર દર્દી આવવાનું છે અને પોતાની સારવાર લેવાની છે। સત્ય સાંઈ હોસ્પિટલમાં આંખના રોગો તેમજ દાંતના રોગોનો ઇલાજ કરવામાં આવે છે, જેમાં આંખના ઓપરેશન, લેન્સ, નવા દાંત બેસાડવા વગેરે તદ્દન મફત કરવામાં આવે છે। સાથે સાથે અહીં ફિઝિયોથેરાપી પણ છે। દરરોજ બપોરે 2 થી 5ના સમયમાં અહીં ફિઝિશિયન ડોક્ટર પણ વિઝિટમાં રહે છે। આ અદ્યતન સુવિધા ધરાવતી હોસ્પિટલમાં ટૂંક સમયમાં હૃદયરોગ સંબંધિત સારવારની સુવિધાઓ પણ ઉપલબ્ધ થવા જઈ રહી છે। મારું નામ કેયુર પટેલ છે અને હું અહીંયા ટ્રસ્ટી તરીકે સેવા આપું છું। અમારા શાંતુ કાકા જે છે એ અહીંયા પ્રમુખ તરીકે સેવા આપે છે। આ અમારા ઈશ્વર બાપા છે, એ બી અહીંયા સેવા આપે છે। અને અમારા બીજા એ ટ્રસ્ટી મંડળ છે, કિરીટભાઈ, અરવિંદભાઈ, દીક્ષિતભાઈ, એ પણ અહીંયા સેવા આપે છે। અહીંયા અમારે આંખના ઓપરેશન મોતિયાના ફ્રીમાં થાય છે। હાર્ટ ઓપીડી ટૂંક સમયમાં ચાલુ કરનાર છે। ફિઝિયોથેરાપી ચાલે છે ફ્રીમાં। ડેન્ટિસ્ટ વિભાગ ફ્રીમાં ચાલે છે। બ્યુટી પાર્લર, સીવણ ક્લાસ ફ્રીમાં ચાલે છે। અને અહીંયા જે કોઈ બી દર્દી આવે છે તો એવી કોઈ બી નાત જાતના ભેદભાવ રાખ્યા વિના એમની અમે સેવા પૂરી પાડીએ છીએ। અને ઓપરેશન આંખના થયા બાદ અમે એમને અહીંયાથી સારી રીતે ભોજન જમાડીને, સાત્વિક ભોજન જમાડીને અમે અહીંયાથી મોકલીએ છીએ। અને આ અમારી જગ્યા નગરપાલિકા બારડોલીએ સેવા જોઈને અમને આ ફ્રીમાં આપેલી અને આ છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે અમારી આ સંસ્થા। આ હોસ્પિટલમાં દર્દીઓની સેવા અને ઇલાજની સાથે સાથે મહિલાઓ આત્મનિર્ભર થાય તે માટે મફત સીવણ ક્લાસ અને બ્યુટી પાર્લરના કોર્સ પણ કરવામાં આવે છે, જેનો લાભ અત્યાર સુધી મોટી સંખ્યામાં મહિલાઓએ લીધો છે અને તેમના જીવનમાં ખુશીઓ લાવી શકી છે। સાથે સાથે અહીં દાખલ થનાર દર્દીઓ ઇલાજ કરાવ્યા બાદ હસી ખુશીથી ડિસ્ચાર્જ લઈ તેમનું આરોગ્યપ્રદ જીવન ગુજારે છે અને આ હોસ્પિટલની સેવાને ખૂબ બિરદાવે છે। મને આજે 2 મહિનાથી આ મોતિયાનું ઓપરેશન જરાક લાગ્યા કરતું હતું। આના પહેલાં હું રોટરી ક્લબમાં બતાવવા ગયેલો, પણ રોટરી ક્લબવાળાએ મને પેલો લેન્સના પૈસા બહુ બધા કીધા। મારી આર્થિક પરિસ્થિતિ સારી નથી ને હું વિકલાંગ છું, એટલે મને અહીંયા બારડોલી સત્ય સાંઈમાં ઓફર આવી એટલે હું અહીંયા આવીને મેં બતાવ્યું છે। મારું ઓપરેશન સારી રીતના થયું છે। અહીંયાનો સર્વિસ સ્ટાફ બહુ સરસ છે। અમને એટલો બધો આનંદ મળ્યો છે કે ન પૂછો વાત। અહીંયા અમે જે આટલું ઓપરેશન કર્યા પછી આરામ, સુવિધા, દવા બધું સારી રીતના સર્વિસ મળી છે। હવે અહીંયા પછી જમીને પણ અમને મોકલાવવાના છે। જે સેવા અહીંયા આપવામાં આવી છે તેનો ખર્ચો કેટલો થયો? મને કોઈ રૂપિયો નથી લાગ્યો, 1 રૂપિયો નથી થયો। આમ તો વિવિધ ટ્રસ્ટ મોટી હોસ્પિટલ ખોલે છે અને સેવાના નામે ખાનગી હોસ્પિટલ કરતાં પણ વધુ ચાર્જ લેતી હોય છે। તેવામાં બારડોલીની આ સત્ય સાંઈ હોસ્પિટલને કારણે આજે છેવાડાનો માનવી પણ વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર મેળવી રહ્યો છે, જે ઉદાહરણરૂપ છે।